तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। बोलो श्री प्राणनाथ प्यारे की साक्षात पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजी महाराज श्री श्यामाजी महाराणी सिंहासन में विराजमान साक्षात परमात्मा स्वरूप 18,758 चौपाई श्रीमद तारतम सागर ब्रह्मवाणी श्री कृष्ण प्रणामी मूल मिलावा मानव मंदिर ना निर्माता पूज्य ब्रह्मलीन स्वामी श्री 108 श्री तारतम ज्योतिजी महाराज जी श्री कृष्ण प्रणामी मूल मिलावा मानव मंदिर में आज त्रिदिवसीय शिविर जे दर महीने एडजस्ट करीने 3 દિવસનો शिविर अंतर्गत एक दिवस युवानोનો शिविर અને 2 દિવસ બાળકોનો शिविर तो આજે મિક્સ શિબિર છે અને આ શિબિરમાં જેમના પાસેથી આપણે શિબિર શીખી રહ્યા છીએ શિબિરના માધ્યમથી ધર્મના સંપ્રદાયના શાસ્ત્રના જીવન ઉપયોગી વાતો આપણે રસસ્વાદન કરવાના છે શીખવાના છે આપણને શીખવાડવા માટે આવ્યા છે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયના વિદ્વાન धर्म प्रचारिका परम आदरणीय श्री रचिता सखीजी महाराज जी आज साँजे तेओ श्री दीदी बेन साथे अहींया आव्या साथे ज वलसाडथी पधारेला श्री अनुबेन नरेंद्रभाई भावसार તેમજ साक्षात पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजी महाराज श्री श्यामाजी महाराणीना अनन्य लाडीला धर्म प्राण धर्म शिरोमणि धर्म अनुरागी प्रिय सुंदर साथ जी आप सबने सादर प्रेम प्रणाम। सर्वप्रथम तो जे अहींया नीति नियम थी लगभग वर्षों थी આવી રહ્યા છો બાળકોના શિબિરના માધ્યમથી એમાં જીજ્ઞાબેન છે રિંકબેનનો પરિવાર છે તેમજ અમુક બહેનોનો તો નામ નથી જાણતો તેમજ રાહુલ રોહિત ભાઈના વનિતાબેન બધા અંટાળા પરિવાર જે જયંતિભાઈ અંટાળાના પુત્ર અને પુત્રવધુ એમના પરિવાર જે અમુક પરિવાર પણ એમાં જે કોન્ટેક્ટ કરીને જે આપ લોકોને ભેગું કરવાનો કાર્ય જે જીજ્ઞાબેન અશ્વિનભાઈ તાળા કરી રહ્યા છે એમના બંને સુપુત્રી પણ હોય છે પુત્ર પણ અહીંયા હોય છે પરંતુ આ જે શિબિર બાળકોનો શિબિર અને બાળકોની શિબિરની સાથે યુવાનોનો શિબિર કેમ કરવું પડ્યો અને શા માટે આપ લોકોના ફાયદા માટે છે એ તમે શિબિરમાં આવશો એટલે ખ્યાલ આવશે। તમે અહીંયા શિબિરમાં જાણવા માટે આવ્યા છો કે સમજવા માટે આવ્યા છો? આપ લોકોને પૂછું છું શિબિરમાં જાણવા માટે આવ્યા છો કે સમજવા માટે આવ્યા છો? જાણવા માટે કેટલા આવ્યા છો અને સમજવા માટે કેટલા આવ્યા છો? સમજવાનું કોને અને જાણવાનું કોને બેનો વચ્ચેનો તફાવત શું? અહીંયા બેઠા છે ને એ બધાને ખબર છે એનો મતલબ જાણે છે પણ અહીં બેઠા છે ને એમાંથી લગભગ 50% એવા છે જે સમજ્યા નથી। જાણવું અને સમજવામાં ઘણો તફાવત છે। બધાને ખબર છે પરમધામમાં રાજી છે, કોને ખબર નથી? બધાને ખબર છે, જાણ છે પણ સમજ નથી। શિબિર આપણને જાણતાની સાથે શીખવાડે સમજતા સમજવાનું છે। બધા અહીંયા બેઠા છે બધા એકબીજાને જાણતા હશે। જાણવાનો મતલબ શું કે હા આનું નામ આ છે અને આ સુંદર સાથ મુરલીલાલ સાથે સંકળાયેલા છે એ જાણવું। નરેન્દ્રભાઈને બધા જાણે છે પણ નરેન્દ્રભાઈને બધા સમજતા નહીં હોય। એવી રીતે માનો કે વિવેકભાઈ ઉમેશને જાણે છે
પરિચયમાં છે, મંદિરમાં રહે છે, બધું કાર્ય કરે છે, પણ કદાચ બની શકે કે વિવેકભાઈ ઉમેશભાઈને વ્યવસ્થિત સમજતા નહીં હોય. સમજવાનો મતલબ કે એમના વિષયમાં ખબર ઓછું હોય, ખાલી ખબર જાણ છે કે હા આનું નામ ઉમેશ છે, આ આવું કાર્ય કરે છે, પણ ડીપલી એનું સમજણ ન હોય. એટલે જ્યારે સમજણ પડશે ને ત્યારે પ્રેમ ઉત્પન્ન થશે. એટલે સમજવાની આવશ્યકતા છે. એ શિબિર આપણને સમજતા શીખવાડે. એટલા માટે શિબિરમાં આવવાનું બહુ આવશ્યક છે. કારણ કે શિબિરમાં આવવાથી આપણો સંપ્રદાયનો મૂળભૂત સિદ્ધાંત, માનવનો કર્તવ્ય. પણ પહેલા તો એ છે કે આપ બહુને બહુ બહુ ધન્યવાદ આપું છું કે મુનવીલા માનવ મંદિરમાં આટલા બધા કાર્યક્રમો હોય છે, છતાં પણ આપ લોકો આવો છો. હમણાં આજે જે વાણી ગાયનમાં માતાઓ બહેનો આયા ગયા, 15 દિવસ વાણી ગાયન થશે, પાછો 33 દિવસનો બીતક, આ વખતે બીતક શ્રી રમાબેન જયંતિભાઈ ભંડેરી ના મુખારવિંદમાં ત્યાં બીતક થવાનું છે. બીતક માટે આવશે. દર મહિનાના છેલ્લા શનિવારે સત્સંગ થાય છે રાત્રિકાલીન. દર ગુરુવારે સત્સંગ થાય છે. સુદ એકમના દિવસે કાર્યક્રમ છે. અને એવી જ રીતે શું કહેવાય, આઠમના દિવસે કાર્યક્રમ થાય છે. દરેકે દરેક કાર્યક્રમમાં આપ લોકો આવો છો, ખરેખર ધન્યવાદ પાત્ર છું. હવે આજે બાળકોનો શિબિર છે, આજે રવિવાર અને પાછો આવતા શનિવારે તો લગભગ મહિનાનો છેલ્લો શનિવાર છે, એટલે એમાં પણ આપણે મળશું. તો હું કોઈ પણ પ્રસંગમાં પ્રવેશ કરું એના કરતા હું આદરણીય દીદીજીને નિવેદન કરું છું, કારણ કે કોઈ પણ પ્રસંગમાં પ્રવેશ કરશું એટલે 10-15 મિનિટ જતું રહેશે. પરંતુ જે આપણે શિબિર જે દીદી અહીંયા લખ્યું છે એ પર આપણે આગળ વધીશું. તો આપ સૌ તો હું નિવેદન કરું છું કે આદરણીય જિજ્ઞાબેન, અશ્વિનભાઈ તાડા જેવી રીતે લીડ લઈ રહ્યા છે, એવી જ રીતે આપણા ગ્રુપની અંદર 4 થી 5 એવા તૈયાર થઈએ કે જે લીડ લે. માનો કે તમે આવો અને તમારા સાથે બીજા 2-3 જણ આવે. જો કહેવાનું કર્તવ્ય આપણું છે, આવું ના આવું એનું કર્મ છે, એનું ધર્મ છે, પણ આપણો કર્તવ્ય છે, આપણો ફરજ છે કે મંદિરમાં કાર્યક્રમ છે, ચાલો આપણે જઈએ. કારણ કે આ સમયની અંદર તો લગભગ જમીને ઘરે બેઠા હોઈએ ત્યારે મંદિરના પોઝિટિવ વાઇબ્રેશનમાં અહીંયા આવીને આપણે કશું જ ન કરીએ, માત્ર બેસીએ ને તો પણ રાજ્યની કૃપા મળે અને કંઈક ને કંઈક પોઝિટિવ વાઇબ્રેશન મળે, કંઈક ને કંઈક સકારાત્મક શક્તિ મળે. એટલે આવવાનો આગ્રહ રાખીએ. અને હું તો કહું છું કે આપ લોકોમાંથી 4-5 જણ લીડ લો. જે દીદીજી અને સુંદરભાઈ જે અત્યારે સારી રીતે બધું હેન્ડલ કરી રહ્યા છે, એ લોકોના સાથે રાખીને, જિજ્ઞાબેનને સાથે રાખીને બીજા 2-4 જણ લીડ એટલે શું કે આટલા જણને સંપર્ક તમારે કરીને લઈને આવવાનો, આટલા જણને સંપર્ક તમારે કરીને લઈને આવવાનો. એટલે કમસે કમ જે ઉદ્દેશ્યથી આ શિબિર શરૂ કર્યો છે કે બધાની અંદર અવેરનેસ આવે, બધાની અંદર સાક્ષરતા આવે, બધાને ધર્મ સિદ્ધાંતનો ખ્યાલ આવે, સમજણ પડે. બાકી જો તમે લોકો જે સબ્જેક્ટ કહેશો ને એ અમે પીરસવા તૈયાર છે. માનો કે તમારે ચર્ચને શીખવું હોય તો એ દીદી તૈયાર છે, વિરાટ શીખવું હોય તો પણ તૈયાર છે, બીતક શીખવું હોય તો પણ છે, વાણી શીખવું હોય તો પણ તૈયાર છે, તમારે ભાગવત શીખવું હોય તો પણ અમે કરવા તૈયાર છે, રામાયણ શીખવું હોય તો પણ તૈયાર છે. તમારી પાસે શું શીખવું છે, શું જાણવું છે, બધું જ છે. પણ તમને શેની ઈચ્છા છે એ તમે કહો, એ રીતે અહીંથી તમને મળશે. બાકી જો બીજા સંપ્રદાયની અંદર તમે જોશો તો કેટલા બધા એ લોકોના ફોલોવર્સ, એના જે ભક્તો, એના જે શું કહેવાય ભક્ત સમુદાય હોય છે. એવી રીતે આપણો ધર્મ, આપણો સંપ્રદાય, આપણો સિદ્ધાંત, આપણો બ્રહ્મવાણી કેટલો શ્રેષ્ઠ સર્વોત્તમ છે. પરંતુ આપણી અંદર કંઈક ને કંઈક ઉણપ બની શકે, સંતોથી હોય, યા તો બની શકે સુંદર સાચીના પરસ્પર સંપર્કના અભાવના કારણે, યા તો જે મેસેજ કન્વર્ટ પ્રોપરલી નહીં થવાના કારણે કંઈક ને કંઈક રીઝન તો રહ્યું છે, જેને આપણે દૂર કરીને આપણો વધારે સુંદર સાચીની અંદર જાગણી થાય. આપણા પરિવારના દરેક સભ્યો જે મૂળભૂત સિદ્ધાંતોને સમજે. કારણ કે સમજશો તો પ્રેમ થશે, સમજશો તો લાગણી થશે. તમે પરમાત્મા રાજ્યને ઓળખશો, સમજશો તો રાજ્ય પ્રત્યે પ્રેમ થશે, લાગણી થશે. સમજશો તો તમને આવવાનું મન થશે. નહીં સમજીએ, ખાલી જાણવાથી આવવાનું મન નહીં થાય. પણ જે દિવસે તમે સમજશો ને તે દિવસે તમને વરસાદ, તડકો કશું જ નહીં નડે.
એટલે સમજવાની આવશ્યકતા છે. તો આવો સમય થઈ ગયો છે, બહુ ન કહેતા આદરણીય દીદીજીને નિવેદન કરું છું, આપ જે બાળક પ્લસ યુવાનોનો શિબિરને કન્ટિન્યુ આગળ કરશો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી પ્રણામ. श्री कृष्ण कन्हैया की जय, श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण प्रणामे की जय. परम पूज्य गुरुजी ब्रह्मदेव श्री तातम ज्योति जी महाराज की जय. परम पूज्य गुरुजी ब्रह्मदेव श्री दीनदयाल महाराज की जय. परम पूज्य गुरुजी स्वामी शेखर श्री लक्ष्मण ज्योति जी महाराज की जय. गोकुल पंजे समस्त सुंदर साथ की जय. प्यारा सुंदर साथ जी, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજરામાજીના કૃપા અને અનુકંપાના અંદર છત્ર છાયા તળે આપણે સૌ પરિવાર ભેગા થયા છે એ કેટલા મોટા સંજોગોની વાત છે. અને સોનાનો સુગંધ કે પરમ પૂજ્ય સ્વામી શ્રી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના અતિ સુંદર આશીર્વચન પણ આપણને સાંભળવા મળ્યા, જેથી કરીને આપણી અંદર એક નવી ઉર્જા નિર્માણ થાય છે. જ્યારે જ્યારે આપણે રસ્તો ભૂલીએ છીએ ત્યારે એમનો અવાજ આપણને ફરી આપણા લક્ષ્ય તરફ આવવા માટે પાછું યાદ અપાવે છે કે સુંદર સાજી, તમે ઊંધે રવાડી નહીં ચડો. જ્યાં માયા બોલાવે છે, જ્યાં સંસાર ખેંચે છે એ તરફ લિમિટેડ, કેટલું લિમિટેડ કે શરીર સંસાર સાચવવા પૂરતું આપણે જવું તો પડે જ છે દરેકને, પરંતુ એવા નહીં રહી જાઓ કે ત્યાંથી ફરી પાછા પૂર્ણ બ્રહ્મ રાજી મહારાજજી તરફ આપણે આવી ન શકીએ. માટે પ્યારા સુંદર સાજી, અલ્પ સમયની અંદર ઘણું પીરસવાનું થાય છે, ત્યારે હું સીધા જ સબ્જેક્ટ ઉપર આગળ વધું છું. રિવિઝનના રૂપમાં ગઈકાલે આપણે એક મેસેજ ગ્રુપની અંદર મૂક્યો હતો, જેની અંદર તમને આનો સારાંશ મળ્યો હશે. સારાંશ એ છે કે આપણે વાત કરી હતી કરની કૃપા અને ત્રીજું કહો હવે. કરની કૃપા પછી શું હતું? અંકુર. અચ્છા, એક રિવિઝનના રૂપમાં એક શબ્દમાં અંકુર એટલે શું? અંકુર એટલે હજી બી ચાન્સ છે, વોટ્સએપમાં મેસેજ છે, કાલનું રિવિઝન કરો. અંકુર એટલે સંબંધ. તો અંકુર કહેવાનો ભાવ છે કે આપણો સંબંધ કોની સાથે છે? અંકુર યદિ અક્ષરાતીત રાજી મહારાજજીના છે તો આપણે કોના સંબંધી છીએ? શ્રી રાજીના. અંકુર અગર તમારો અક્ષરધામનો છે તો તમે કોના સંબંધી છો? અક્ષર બ્રહ્મના. અને અંકુર યદિ નારાયણની સૃષ્ટિની અંદરનો છે તો તમે કોના સંબંધી છો? નારાયણ ભગવાનના. હવે જ્યારે આપણે તારતમ લઈ લીધું પછી આપણે કોના સંબંધી થઈ ગયા? નારાયણના છીએ, અક્ષરબ્રહ્મના છીએ કે પછી અક્ષરાતીત શ્રી રાજી મહારાજજીના આપણે સંબંધિત થઈ ચૂક્યા છે. અને જ્યારે સંબંધ નિશ્ચિત થઈ જાય સુંદર સાજી, એના પછી જે આપણા જીવનની અંદર આપણે કાર્ય કરીશું એ બધા જ કાર્ય આપણા સંબંધ મુજબ જ કરવાના છે. જેનો સંબંધ રાજઘરાનામાં છે, અર્થાત જે રાજકુમાર, રાજકુમારીઓ, રાણી, રાજા, આ બધા રાજઘરાનાનો પરિવાર અને એમનું જે કર્તવ્ય કર્મ છે ને એ સામાન્ય જનતા કરતા અલગ જ છે. એવી રીતે અક્ષરાતીત પરબ્રહ્મના સંબંધી આપણે બની ચૂક્યા છીએ, ત્યારે આપણો જે કર્મનો સંબંધ છે એ સંબંધ કોની જોડે છે? શ્રી રાજી મહારાજજી સાથે છે. એટલી વાત તો પિક્ચર ક્લિયર છે આપણા મગજમાં. હવે આપણે આ પ્રસંગને આગળ વધારવાનું છે.
ગયા 2 યુવા શિબિરોના માધ્યમથી આ વાત આપણે સમજ્યા હતા. હવે પ્યારા સુંદર સાજી, તમે જે અહીંયા બોર્ડ ઉપર ચોપાઈ જોઈ રહ્યા છો, એ ચોપાઈના અનુસંધાનમાં હું હવે વાત કરું છું. 3 વસ્તુ સમજી લીધી કે જેવી તમારી કરણી હશે, કરણી મુજબ શું થશે? કૃપા. અને કૃપા મુજબ એ કૃપા કયા આધાર ઉપર થાય છે? કરણીના. અને બીજું આપણે સમજ્યા હતા અંકુરના આધાર ઉપર. બરાબર છે? તો આટલી વાત આપણે સિંચન કરી ચૂક્યા છે. હવે આપણે એનાથી આગળ વધીએ તો પ્રેરણાજી કહી રહ્યા છે કે કોઈ પોતાનો ખરાબ ઈચ્છતા નથી. હવે હું છોકરાઓમાંથી કોઈ એને આગ્રહ કરું છું, બીજી જે ચોપાઈ છે એ વાંચન કરો. એક ચરણ વાંચવાનું છે, જેથી કરીને એને આપણે હજી સમજી શકાય. કોણ વાંચશે? બીજી ચોપાઈ અને પેલી લાઈન ખાલી વાંચવાનું છે, અર્થ નથી કરવાનો. ઓકે, સરસ. ये छल जीवी कर्म करावही. હવે ધ્યાન આપજો, આ નવું ટોપિક છે. કારણ કે અત્યાર સુધી આપણી કરણી એના ઉપર આપણે સમજી રહ્યા હતા. કૃપા અનુસાર આપણે કરણી કરીએ છીએ, બરાબર છે? હવે પ્રેરણાજી નવો જે પોઈન્ટ આપણને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, કારણ કે એક વસ્તુના ઘણા બધા ફેક્ટર હોય, ઘણા બધા કારણો હોય, અને એ કારણો મધ્ય હવે આજે કારણ આપી રહ્યા છે શ્રી પ્રેરણાજી. તો કહે છે કે છલ જીવી કર્મ કરાવવી. કર્મ કરવા માટે જેટલી આપણને કૃપાની આવશ્યકતા છે, એટલું જ બીજું ફેક્ટર શું છે કે તમે જે છલની જીવી ઉપર, માયાની આ ભોમ ઉપરમાં તમે જે કાર્ય કરો છો, એ છલ જીવી પણ ભાગ ભજવે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. जय करेंगे दम, हम किसी से कम. बोलो श्री कृष्ण कन्हैया लाल की जागे છે. તો ત્યારે સુંદર સાજી, તમારું એક ફેક્ટર એ હતું કે શ્રી રાજ્ય મહારાજની કૃપા દ્વારા કર્મ છે. તો બીજું ફેક્ટર શું છે કે આ જે છલની ભોમ છે એ પણ તમને ઇન્ફ્લુઅન્સ કરે છે, પણ તમને પ્રભાવિત કરે છે. ઘણી વખત મનમાં હોય કે મંદિરે જઈએ, સત્સંગ સાંભળીએ, અને જે સાંભળ્યું હોય એને આપણે આત્મસાત પણ કરીએ, પણ જેમ જ તમે એની બાઉન્ડ્રી પાર કરશો કે તરત જ જેમ હતા એને તમે પૂરી રીતે પકડીને રાખી નથી શકતા, રિટેન નથી કરી શકતા. તમને ખ્યાલ છે, મહિલા મંડળને ખ્યાલ હશે કે મેં એકવાર એક ઉદાહરણ આપ્યું હતું કે બેન ઘડોભરમાં નદી કિનારે ગયા હતા અને નદીમાંથી પાણી સરસથી ઘડામાં ભર્યું, અને જેમ જ પાછા વળતા હતા ત્યારે સાધુ બાબાએ જોયું કે એના જે ગાગર હતી એમાં કાણું હતું. તો બિચારીનું અડધું પાણી તો જતા જતા પૂરું થઈ ગયું. થોડુંક બચ્યું હતું, એમાંથી થોડું કામ કરીને પછી કહે છે પાણી તો પૂરું થઈ ગયું. ફરી આવી, પાછી સેમ દશા. તો સાધુજી જોઈ રહ્યા છે, 2-3 વખત બિચારી આંટા મારે છે, કારણ કે પાણી એનું પહેલું જ પૂરું થઈ જાય છે. ત્યારે સાધુજીથી રવાયું નહીં અને કહ્યું કે બેન, તમે આટલી મહેનત તો કરો છો, પણ તમારી જે ગાગર છે ને એમાં કાણું છે. તો બેન, તમે કેમ આ ગાગર લઈને આવો છો, બીજી નથી? તો બેન કહે છે ગાગર તો મારી જોડે એક જ છે, અને જીદ પણ કરે છે કે મને એનાથી જ પાણી ભરવું છે, અમારી ફેવરિટ છે, મનગમતી છે. તો સાધુજી કહે છે બેન, તમારે આનાથી જ પાણી ભરવું હોય તો આમાં ક્યારેય પાણી ભરાશે નહીં, કારણ કે જે છિદ્ર છે એમાંથી પાણી નીકળી જશે. તો શું કરવું? તો કહે છે એ ગાગરને સતત પાણીમાં જ ડુબાવીને રાખો. અગર તમે નદીના પાણીમાં એને સતત રાખશો તો એ ભરાયેલી રહેશે. કેમ? ઉપરથી પાણી અંદર જશે અને કાણામાંથી નીકળે તો કઈ ફરક નહીં પડે, બરાબર? એવી રીતે જ આપણું જે મન છે, બુદ્ધિ છે, એ ગાગર છે.
ટાણુચિયામાં જવું પડશે, કાલે રિપોર્ટ કાઢીએ પ્રાણનાથમાં આપણે. ટાણું ક્યાં છે, ગોતું પડે ને. તો આપણે ટાણું ક્યાં પડ્યું છે કે જ્યાં આપણે એ વસ્તુને અંદર એબ્ઝોર્બ કરીને રાખી નથી શકતા. એ જ જગ્યા આપણા માટે છિદ્ર સમાન છે અને શીખેલી વસ્તુ ત્યાંથી આઉટ થઈ જાય છે, નીકળી જાય છે, માટે રહી નથી શકતી. તો આપણે શું કરવું જોઈએ? સાધુ જે કહે ને કે નદીની અંદર તમે શું કરો, એ ગગડીને ડુબાડીને રાખો. એવી રીતે પરબ્રહ્મ પરમાત્માની લીલાનો સાગર છે અને આ લીલાના સાગરમાં જ્યારે આપણે સતત સરાબોર રહીએ છીએ ને, ત્યારે તમે માયાનો ગુણ તમને પ્રભાવિત પણ કરશે અને તમારા અંદરથી એ વસ્તુ નીકળતી પણ હશે. તેમ છતાં સાગરમાં એટલી ગહેરાઈ છે અને સાગરમાં એટલું જળ છે કે ક્યારે પણ તમારી મન અને બુદ્ધિ રૂપી ગાગર ખાલી નહીં થાય. માટે સતત ને સતત આપણે સત્સંગ કરીએ છીએ. હું અહીંયા આવી ત્યાર પહેલા મને જાણ નહોતી, એટલી તો ખબર જ છે કે મંદિરની અંદર માનો કે 30 માંથી 15 દિવસ કોઈના કોઈ કારણથી, કોઈના કોઈ સત્સંગના માધ્યમથી બધા ભેગા થતા જ હોય છે. પરંતુ આવતાની સાથે ખબર પડી કે વાણી ગાયન પણ થયું છે, મહિલા મંડળ એમાં પણ આવ્યા હતા. હવે 3 દિવસ બેક ટુ બેક શિબિરોને આપણે રાખ્યા છે. એવી રીતે આગળ આવશે ગુરુવાર, પછી શનિવાર, છેલ્લો શનિવાર પણ છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે સતત ને સતત આવા બધા જ કાર્યક્રમ આપણા ચાલતા જ રહે છે શિબિરોના માધ્યમથી. પરંતુ આ કોના માટે થઈ રહ્યું છે? અત્યારે લાગતું હોય કે ઘરે બેસીને સરસ મજાના ભજીયા ન ખાઈએ, સારું વાતાવરણ છે, કેમ મહેનત કરીએ? તો અહીંયા એટલે જ પ્રજ્ઞાજી કહે છે ને કે છલ જીમી, તમે જરા છલની ગમમાં છો તો સૌથી પહેલું પેટ પૂજા કરવી ગમે અને ઘર પરિવારના લોકો સાથે અને ટીવી આદિ જોવામાં, મોબાઈલ આદિ જોવામાં આપણો ઇન્ટરેસ્ટ, આપણી રુચિ એમાં છે. કારણ કે મન કેવું છે? અહીંયાનું જ તો છે ને. આ મન કઈ પરમધામથી આવેલું છે કે પરમધામમાં સતત લાગ્યા જ કરે. એટલા માટે હું 100 વાતની એક વાત, હું પ્રોબ્લેમ ડિસ્કસ નહીં કરું, હું સોલ્યુશન ઉપર આવું છું, જે પ્રાણનાથજી આપણને સમજાવી રહ્યા છે ત્યારે સુંદર સાજી કે આવા સમયમાં જ્યારે છલની ભોમે તમારો એક પગ પકડી રાખ્યો છે અને તમને સત્સંગની અંદર આવવું હોય કે પછી ધર્મની અંદર કંઈ કાર્ય કરવું હોય, એમાં પણ બાધા આવતી હોય કે મન ન લાગતું હોય, એવા સમયમાં આપણે શું કરવાનું છે એ સોલ્યુશન ગોતીએ છીએ આપણે. સોલ્યુશન આના માટે અતિ સુંદર છે. એ શું છે કે જ્યારે તમારા નાના બાળકો ડે 1 ઓફ ધ સ્કૂલ જતા નહોતા તો તમે શું કર્યું હશે? એમાં પેલા તો તમે એને ચોકલેટનું પ્રલોભન આપો, તારા ટીચર પાર્ટી આપશે, તને સારા કપડાં અપાવી દઈશું, વિડીયો ગેમ અપાવી દઈશું, કઈ પ્રકારના પ્રલોભન આપતા ત્યારે માંડ એ બાળક જઈ અને જઈને બેસે. શીખવાનો તો દૂર છે. એવી રીતે આપણે બધા અહીંયા એ જ કાર્ય કરીએ છીએ કે સત્સંગમાં આવીએ છીએ કેમ? પેલા એ ઉદ્દેશ્ય માઇન્ડમાં સેટ કરો. ખાલી અનાઉન્સ થયું ને આવ્યા એના માટે નથી. તમે આવી રહ્યા છો આત્મ કલ્યાણ માટે, આત્મ ઉદ્ધાર માટે. જે આવશે એ પામશે. અને એનું કહેવાય છે ને, સોએગા તો ખોએગા. આપણે મુદ્દાની વાત પર આવીએ કે કલિયુગના આવા સમયમાં જ્યારે આટલી રસાકસી છે, એક તો સમયની રસાકસી હોય છે, આટલા બધા એક્ટિવિટીઝ આપણા મંદિરમાં ચાલતા જ હોય અવારનવાર, તો શેમાં આવીએ, શેમાં આપણે ભાગ લઈએ, પાર્ટિસિપેટ કરીએ? તો હું તમને એક અલ્પ દૃષ્ટાંતના માધ્યમથી ચોક્કસ સમજાવવાની કોશિશ કરું છું. તો દૃષ્ટાંત શું હોય કે આપણને તરત યાદ રહી જાય. એટલા માટે થોડુંક ધ્યાન આપશો તો તરત જ તમારા મનમાં વાત બેસી શકે છે. માટે સુંદર સાંજે ધ્યાન આપજો. આપણે વાત કરી રહ્યા છીએ એક એવા ભક્તની જે બહુ મહાન હતા
અને એ ભક્તને દેવતાઓને પણ સહાયતા કરી હતી કે દેવતાઓ જીતી જાય અને રાક્ષસો હારી જાય. અને જ્યારે એ બહુ જ થાકી ગયા તો દેવતાએ વરદાન આપ્યું કે તને એવી સરસ મજાની ઊંઘ આવે ને કે યુગો સુધી તું સૂતો રહે. એને તો રાજી ખુશી વરદાન લઈ લીધું અને વરદાનના બળ પર યુગો સુધી તે સૂતો જ રહ્યો. દ્વાપર યુગના અંદર શ્રી કૃષ્ણજી આવ્યા અને શ્રી કૃષ્ણજી રણછોડ નામ કમાવ્યું છે. ખ્યાલ છે ને? જ્યારે રણછોડ નામ કમાવ્યું કે કોનાથી ભાગ્યા હતા? જરાસંઘ તો હતો અને બીજો કોણ હતો? કાલ્યવન. કાલ્યવન 3 કરોડની સેના લઈને મથુરાને ધ્વસ્ત કરવા માટે આવેલો. એનાથી કૃષ્ણ નહોતા ભાગ્યા. નામ રણછોડ કમાવ્યું, ભાગ્યા એનાથી નથી. એને સહી દિશામાં લઈ જવા માટે શ્રી કૃષ્ણજી ભાગીને એને પોતાની પાછળ દોડાવીને લઈ ગયા હતા. અને જ્યાં ઇક્ષ્વાકુ વંશના એક મહાન રાજા, મહાન ભક્ત જે યુગો સુધી સૂતા છે, એના પાસે કૃષ્ણ પહોંચ્યા. કાલ્યવન એમને પકડવા માટે, કોને પકડવા? કૃષ્ણજીને પકડવા માટે પીછો કરી અને ગુફામાં પહોંચ્યો. જે પેલા યુગોથી સૂતેલા હતા એને એવી રીતનો આશીર્વાદ હતો કે કોઈ જો તને ઊંઘમાં ડિસ્ટર્બ કરશે તો તારા ઉઠતાની સાથે તારા આંખોના તેજથી એ ભસ્મ થઈ જશે. તો કૃષ્ણ જ્યારે કાલ્યવનને લઈને અહીં સુધી આવ્યા, પોતાનું પીતાંબર એ સૂતેલા રાજા ઉપર ઢાંકીને પોતે પાછળ હટી ગયા. અને જ્યારે કાલ્યવન જુએ છે કે આ તો કૃષ્ણ સૂતા છે, જોરથી છાતી ઉપર લાત મારી શ્રી કૃષ્ણજીના. તો પેલો ભક્ત જ્યારે ઉઠે છે ક્રોધવશ તેના આંખના તેજ દ્વારા એ જે કાલ્યવાન હતો એ ભસ્મસાત થઈ જાય છે. નહીં તો મહાદેવનું એવું વરદાન હતું ને કે ક્યારે એને કોઈ અસ્ત્ર શસ્ત્ર પડી ન શકે. કૃષ્ણજીએ આ યુક્તિ કરી. હવે જે પેલા સુતેલા જાગી ગયા ને એને કૃષ્ણજી કહે છે કે બોલો, તમારા લીધે આટલા દેવતાઓની સહાય થઈ, કાલ્યવાન જેવા દાનવનો નાશ થયો, તો તમારે શું જોઈએ છે? તો કહે છે કે મને તમે હવે હંમેશા માટે બસ મુક્તિ આપો, કારણ કે સંસારના ભોજાલની અંદર મારે ફસાવું નથી, અતિ થઈ ચૂક્યું છે. તો શ્રી કૃષ્ણ કહે છે કે તમારા, હવે ધ્યાન આપજો, મૂળ મુદ્દાની હવે વાત આવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે તમે જે દેવતાઓ માટે યુદ્ધ કર્યા આટલા બધા, તો તમે કર્મ કેટલા ભેગા કર્યા? અને આ જે કર્મો તમારા ઉપર ભેગા છે, તમારા ખાતામાં લખાયેલા છે ને, એ કર્મને પૂરી રીતે નહીં ભોગવો ત્યાં સુધી છુટકારો નથી. ત્યારે એ જે રાજા હતા, મુચકુંદ નામના રાજા હતા પેલાના સમયમાં, તેઓ કહે છે કે ભગવાન આદેશ કરો. તો ભગવાને કહ્યું હજી એક જન્મ લેવો પડશે. ત્યારે દાંડીર વનની અંદર હજી એક જન્મ લે છે અને ભગવાનના કયા અનુસાર એનું નામ થાય છે પુંડલિક. માતા પિતા ઉપર એટલો અત્યાચાર કરે છે, પત્ની પ્રત્યે મોહિત થાય છે. એક દિવસ કાશીના યાત્રા ઉપર નીકળેલા હતા અને જ્યારે કાશી યાત્રા ઉપરમાં જાય છે ત્યારે માતા પિતા પાસે એટલું બધું વજન લઈને ચાલવા માટે એમને કહે છે કે ન પૂછો વાત, એટલો અત્યાચાર કરે છે કે કુટિયાની બહાર એમને ખુલ્લામાં સુવા માટે કહે છે. રાત્રિના સમયે જ્યારે પુંડલિક અને એના પત્ની એક કુટિયાની અંદર સૂતા હતા તો અવાજ આવ્યો કે કોઈ તો ઝાડુ લગાડી રહ્યું છે, કોઈ તો પાણી કુવામાંથી કાઢી રહ્યું છે. તો એને આવ્યો ગુસ્સો કે અડધી રાતે આ કાર્ય શા માટે કરવું જોઈએ? તો પુંડલિકે મારા માતા પિતા કરે છે એવું સમજીને જ્યારે જોયું, કોણ હતા? દેવતા હતા? કોઈ ગેસ? કોણ હતા? સાંભળજો, આ જ મૂળ સમજવાની વાત છે કે જ્યારે ગાયનો ખોલીને જોયું તો ત્યાં 3
કદરૂપી, કુરૂપી, કાળી, કુબળી એવી 3 બહેનો એક ઝાડુ મારી રહી છે, એક કચરો ઉઠાવી રહી છે અને એક છે તો કૂવામાંથી પાણી કાઢી રહી છે. એ તો જોતો રહી ગયો કે અડધી રાતે આ કોઈ પિશાચ તો નથી, કોઈ ભૂતની તો નથી. જોતા જોતા એ 3 જે બેન હતા એનું સ્વરૂપ બદલાયો અને સ્વરૂપ બદલાઈને એ 3 દેવના રૂપમાં પ્રગટ થઈ ગયા. પુંડલિકને આશ્ચર્ય થાય છે અને પૂછે છે કે તમારું સ્વરૂપ બદલાયું કઈ રીતે? તમે આ આશ્રમમાં અડધી રાતે શું કરી રહ્યા હતા? તો દેવીઓ કહે છે, હું છું ગંગાજી અને આ બંને મારી સહાયક છે. એક યમુના છે, એક સરસ્વતી છે. તો કહે છે તમે અડધી રાતે આશ્રમમાં આ રૂપમાં શું કરી રહ્યા હતા? એનો જવાબ સાંભળજો. તો દેવીઓએ કહ્યું કે તારા જેવા મૂર્ખ હોય ને, ઘરમાં મા બાપ છે એની સેવા નથી કરતા, ઉલટાનું એના પાસેથી વજન ઉચકાવીને એને આટલી મોટી યાત્રા પર આટલું દુઃખ દેવા માટે તમે લઈને આવ્યા અને તમે માનો છો કે ગંગામાં હું ડૂબકી મારીશ તો મારા બધા પાપ નાશ થઈ જશે. તમારા જેવા ભક્તોના અવગુણો હોય, વિકારો હોય એ લાવીને અમારા અંદર ધોઈ નાખે ને અમારું રૂપ કેવું થઈ જાય. એટલા માટે અમે કેવા હતા? કાળા, કદરૂપી, ભૂતની જેવા લાગતા. આ પોતે કહે છે ગંગા યમુના સરસ્વતીજી અને કહે છે કે જ્યારે તમારા જ ઘરની અંદર આટલું મોટું તીર્થ છે કે માતા પિતા બિરાજમાન છે, એની સેવા કરવાની જગ્યાએ તમે એના ઉપર અત્યાચાર કરો છો. ઉપરથી આવીને ગંગામાં ડૂબકી મારીને અમે પાપ ધોઈશું એવું તમે ગણો છો. તમારા જેવા ભક્તોનો પાપ છે ને અમારે વહન કરવો પડે છે. જ્યારે આ પ્રમાણે કહ્યું તો એની આંખો ખુલી ગઈ, એના હૃદયના નેત્રો ખુલ્યા અને પુંડલિક સમજ્યા કે એનાથી કેટલી મોટી ભૂલ થઈ રહી હતી. ત્યારે એ 3 દેવીઓ એવું કહે છે કે જે ભક્ત ઘરમાં જ માતા પિતાની જ સેવા કરે છે, ઘરની અંદર પરબ્રહ્મ પરમાત્માની સાધના જે કરે છે, ધ્યાનથી સાંભળજો, માતા પિતાની સેવા કરે છે તેમજ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સાધના જ્યારે કોઈ કરે છે તો તીર્થો, ગંગા, યમુના, સરસ્વતી તીર્થો છે એ તીર્થ પણ એ ભક્તની પાસે આવી જાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્તના અંદર એટલો પ્રભાવ છે. કેમ આવ્યો એ પ્રભાવ? કારણ કે એની ભક્તિના લીધે, એની પ્યુરિટીના લીધે, શુદ્ધતાના લીધે આવ્યું છે. હવે પુંડલિક એના માતા પિતાની સેવા કરે છે. હવે અસલી કહાની તો આ છે, અસલી પહેલું તો આ છે કે પુંડલિકે જ્યારે હૃદયથી પ્રાયશ્ચિત કર્યો કે મેં મારા માતા પિતા પ્રત્યે આવો વ્યવહાર કઈ રીતના કરી દીધો, ત્યારે મા બાપની સેવા કરતા કરતા શ્રી કૃષ્ણજી એના માટે સ્પેશિયલ પ્રગટ થઈને એને દર્શન દેવા માટે આવે છે. કારણ કે પૂર્વ જન્મની અંદર જ્યારે ઊંઘમાંથી ઉઠ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણ એમને વચન આપ્યું હતું કે તમે તમારું કાર્ય કરજો અને હું આવીને વૈકુંઠથી તમને હું દર્શન દઈશ. તો સ્પેશિયલી શ્રી કૃષ્ણ એને દર્શન દેવા માટે આવે છે. ખૂબ વરસાદ વરસતો હોય છે અને પુંડલિક પોતાના પ્રાયશ્ચિત કર્યા બાદ માતા પિતાના ચરણની સેવા કરી રહ્યો હતો. ભગવાન આવ્યા, ભગવાને સામેથી કહ્યું, આવ ને મને તું આલિંગન કરી લે, ગલે લાગ. ત્યારે પુંડલિક એવું કહે છે, ભગવાન તમે કર્મયોગનું સિદ્ધાંત ગીતામાં બતાવ્યું કે કર્મ મોટો છે. હું મારા મા બાપની સેવા કરીને મારો કર્તવ્ય કર્મ કરું છું. જો તમને દર્શન કરવા માટે, તમને આલિંગન કરવા માટે હું આ સેવા છોડી દઉં તો હું ખંડિત થઈ જઈશ. અને ખંડિત થયેલો જે ભક્ત હોય એ તો તમને પણ ગમશે નહીં. માટે હે ભગવાન તમે ઊભા રહો, તમે ઊભા રહો, હું આવું છું. આ મારા માતા પિતાની ઊંઘ
બરાબર લાગી જાય ને હું તરત જ આવું છું. હવે એટલો વરસાદ વરસ્યો કે પુંડલીકે શું કર્યું, બાજુમાં કાંઈ મળ્યું નહીં. ઈંટ હતી, ઈંટ ફેંકી દીધી નહીં, ફેંકી. અને ઈંટ ફેંકીને જ્યારે શ્રી કૃષ્ણ જ્યાં ઊભા હતા એમના ચરણોમાં એ ઈંટ પડી. શ્રી કૃષ્ણ એના ઉપર ઊભા રહ્યા કારણ કે પુંડલીકે એમને એ જ આસન આપ્યું. આસન ઉપર જ્યારે તેઓ ઊભા થયા ત્યારે અમુક સમય બાદ પુંડલીક જાય છે અને સાષ્ટાંગ દંડવત કરીને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરે છે કૃષ્ણજી પાસે. તો કૃષ્ણ કહે છે તું ભક્ત છે, તું કોઈ પાપી નથી. જે સેવા તે ઘરે બેસીને કરી, માતા પિતાની અને પરબ્રહ્મની જે તે સાધના કરી છે, જેના પરિણામ સ્વરૂપ મારે પોતે વૈકુંઠ છોડીને અહીં આવવું પડ્યું છે. આ ક્યારે સંભવ રહ્યું? હવે હું તમને બધાને પૂછું છું, જે જાણતા હોય એનો જવાબ આપજો. કૃષ્ણ ક્યારે આવ્યા? ભક્તિ હતું એટલે, નિસ્વાર્થ પ્રેમથી સેવા કરી એટલે. બીજા બે ચાર આન્સર આવવા દો, જરા ઓપ્શન લેવા થાય. પાપના પ્રાયશ્ચિત પછી. સરસ. ભાઈઓમાંથી બે આન્સર અહીંયાથી આવી ગયા. હવે એક પછી તમારો જોઈ લો. કર્મના લીધે. ચારે ચાર સહી જવાબ છે. કર્મના લીધે, ભક્તિના લીધે, નિસ્વાર્થ સેવાના લીધે અને હજી શું હતું એક? પ્રાયશ્ચિતના લીધે. ખરેખર કારણ કે હૃદયથી જ્યારે આપણે પ્રાયશ્ચિત કરી લઈએ ને તો ભગવાન પણ ધ્યાન આપે. ભક્તિ જ્યારે કરો એ જ સૌથી વધારે ભગવાનને આપણા તરફ ખેંચીને લઈ આવે. એટલા માટે જો આપણને થતું હોય કે આપણે આટલા વ્યસ્તતમ સમયમાંથી સમય ફાળવીને ભક્તિ કરીએ કે સાધના કરીએ, તેનાથી શું મળે? હવે તમે સમજી શકો છો કે જે પ્રેમ સેવા પુંડલીકે કરી થોડાક સમય માટે, જે પરમાત્માની માટે જે સાધના કરી થોડાક સમય માટે, તો એ જ જન્મના અંદર એને શું મળ્યું? ભગવાન સ્વયં આવ્યા. હવે સાર વાત જે ભગવાન એને કહે છે કે હું તો અહીં ઉભો છું, તો તારું કામ બતાવીને આવ. એટલે ભગવાને પ્રતીક્ષા સુદ્ધા કરી. એવું નથી કીધું આ ક્ષણે આવી જા. ભગવાન ઉભા છે એના માટે. મારો કહેવાનો ભાગ એ છે સુંદર સાહેબજી, સેવા શું આપણે નથી કરતા? પણ આ સેવાની અંદર જે ભાવ છે ને, એ ભાવ થકી રાજ્યને રીઝાવવાની વાત થઈ રહી છે. દરેક આપણા પોતપોતાના ઘરમાં, મંદિરમાં આપણે સેવા કરીએ છીએ. આરતી કોણે નથી કરી? બધાએ કરી છે. ચંદન કોણે નથી રાજ્યને અર્પણ કર્યું? બધાએ કર્યું છે. ભોગ કોણે નથી લગાવ્યો? બધાએ લગાવ્યો છે. પણ જ્યારે તમે એ જ ચંદન, આરતી, ભોગ અને સેવા પૂજા તમે જ્યારે હૃદયથી કરો છો ને, ભાવથી કરો છો ને, ત્યારે એ રાજ્ય મહારાજજીને તમારી તરફ લઈને આવે છે. તમે તો રાજ્ય તરફ ગયા ને, રાજ્યને તમારી તરફ લઈને આવે છે. હું એ કહેવાની કોશિશ કરું છું સુદર્શનજી. સેવામાં આટલી તાકાત છે, ભક્તિમાં આટલી શક્તિ છે. તો ભગવાન શું કહે છે પુંડલીકને કે તું એક પરમ ભક્ત છે. કારણ કે આ દ્વાપર યુગની વાત છે, તો એના પછી કયું આવે છે? કલિયુગ. કલિયુગની અંદરના જનતાને તો થોડોક સમય પણ નહીં હોય કે કઈ યજ્ઞો કરે, પોતાની પવિત્રતા માટે કંઈક સાધના કરે. એવા સમયમાં તે ઘરે બેસીને જે સેવા કરીને બતાવી, એનાથી એક બહુ મોટો રસ્તો તે લોકો માટે ખોલી દીધો છે કે જે પણ ભગવાનની આ રીતે સેવા કરે છે, ભાવથી, મહેનતથી, ભક્તિ દ્વારા એમને રીઝાવે છે, ભગવાન એનાથી રીઝાય છે. એક પ્રશ્ન કરું, હસો છો કે બધાને આન્સર ખબર છે? લાગે છે ફેસના ગ્લોથી ખબર પડે છે કે આન્સર ખબર છે.
હવે તમે અંતર્યામી છો. પ્રશ્ન એ છે, શું શ્રી રાજીને રીઝાવા સરળ છે કે કઠિન છે? સરળ. અગાઉ હશે. અચ્છા, બહેનોમાંથી લગભગ સરળ, ભાઈઓમાં સરળ છે કે કઠિન છે? સરળ છે. અચ્છા, સરળ કહેવા વાળા રાઈટ હેન્ડ આપણે ઉપર કરશું, પોતપોતાનો, મારો નહીં જોતા. અચ્છા, બાકી કઠિન? બાકી બધા કઠિન મળ્યા છે એનો મતલબ. અને નો આન્સર લેફ્ટ હેન્ડ નો આન્સર. અચ્છા, મતલબ હજી એક્સપેરિમેન્ટ કરવાનું બાકી છે, બરાબર? એક્સપેરિમેન્ટ બાકી છે. તો સુંદર સાજી, આ તો આપણે એના દૃષ્ટાંત ઉપરથી જોયું, પણ હકીકત વાત છે. જે લોકોએ હાથ નથી બી ઉપાડ્યો, તો હું એ કહીશ કે હજી એમને અનુભવ નથી. જો તમને અનુભવ થશે તો તમને પોતાને રિયલાઇઝ થશે કે રાજી મહારાજજીની સેવા દ્વારા રાજી મહારાજજીની રીઝાવાનું એ સરળતમ બની જાય છે. તમને યાદ છે, આપણે એકવાર આગળ પણ વાત કરી હતી કે હનુમાનજીની સેવા છોડાવી દીધી હતી ને સીતામાએ, ત્યારે રામજી એમને સતત યાદ કરતા હતા. તો જેના કારણે ઉપર રામજીને શીખો આવવા માંડી. ઘણા ઉપાય પછી પણ શીખ ખાવાનું બંધ ન થયું, તો બધા ઉપાય કર્યા, દવાઓ આપી, બધું જ કર્યું. ત્યારે યાદ આવ્યું કે આ હનુમાનજીના વિયોગમાં થઈ રહ્યું છે. કારણ કે જે ભગવાનની સેવા આપણે કરીએ એ ભગવાનને પણ તો લાગે ને કે આણે આટલા પ્રેમથી, આટલા હૃદયથી મારી સેવા કરી હતી, એ આજે નથી, તો તમારી કમી એમને પણ લાગે છે. તો ત્યારે સુંદર સાજી, હું આ ચોપાઈના સંદર્ભમાં આ ડિસ્કશનમાં હું આવી ગઈ. આ ચોપાઈની આપણી લીટી વાંચી કે છલ ભુવોની અંદર આ છલ એટલે માયા છે, અને માયાના પ્રભાવ દ્વારા શું થાય છે કે આપણે કર્મ કરવા તો સારા જ હોય છે. કોઈ બુરા ના ચાહે આપકો, કોઈ પોતાનો ખરાબ ઈચ્છે છે, કોઈ નથી ઈચ્છતા. તેમ છતાં અગર જો આપણાથી સારા કર્મ નથી થઈ શકતા, એનો અર્થ શું છે કે જે માયાની ભૂલ છે એને તમને પકડીને રાખેલી છે, એટલા માટે અટકી જવાય છે. પણ એના માટે જ પ્રેરણાજી અહીંયા કહી રહ્યા છે. હવે પેલા બે ચરણ તો વાંચી લીધા, હજી બે ચરણ છે, થર્ડ અને ફોર્થ. સાચ જૂઠ જૈસા જીનો. તમે જે સાચા અથવા જે જૂઠા, ખોટા કર્મ જ કર્યા હોય, આપણા દિલના તરાજુ ઉપર સાચું અને જૂઠું બંને ચડીને આવી જ જવાનું છે. સંસારમાં એવું નિયમ છે કે આપણે જે કંઈ સારું કર્યું હોય ને તો આપણે ગામ બજારો કરીએ, અને કદાચ કંઈ ગલત કર્યું હોય ને તો બને એટલું એને કન્સીલ કરી દઈએ, ઢાંકી દઈએ, દબાવી દઈએ. પ્રાણનાથજીની આગળ એવું ચાલશે? તમે ચાહે બોલો કે ન બોલો, પરંતુ એમની સામે તો સ્પષ્ટ જ છે. તો સાચ જૂઠ જૈસા જીનો, જેને જેવું પણ કર્યું હશે, સાચું ખોટું, ચડ આયા તરાજુ દિલ, એ એના દિલરૂપી તરાજુની અંદર, તરાજુ આપણે જો કે વજનનો જે કાંટો હોય એમાં બે પલડા છે, એકમાં સાચું, એકમાં જૂઠું. હવે જે બાજુ નમે એ વધારે હોય કે ઓછું હોય? માટે શ્રી પ્રહલાદજી આપણને આ સંદર્ભમાં, જે આપણે પહેલા જ યુવા સુધીથી આપણે આ એક સમજી રહ્યા છે ક્રમશ, કે ભાઈ કર્મ, કૃપા અને અંકુર
એને સમજ્યા બાદ હવે આપણે શું લઈને આવ્યા કે કર્મની ઉપર જે રીતે કૃપાનો હાથ છે એવી રીતે કર્મના ઉપર અહીંનો પ્રભાવ પણ એટલો જ છે. તો આ પ્રભાવને તમે ઓછો કઈ રીતે કરો? પ્રભાવ ઓછો નહીં થાય. આ હોમની આ માયાની જે ઇન્ટેન્સિટી છે, જે વેગ છે ને, એ તો ઓછો નહીં થાય. પરંતુ ગરમી ખૂબ છે, પંખાની હવા લાગતી નથી, તો શું લગાડીએ? એવી રીતે જ માયાના ગરમી કે માયાનો તેજ કે માયાનો પ્રભાવ એ ઓછો થવાનો જ નથી. પણ આપણે શું કરવું પડશે? એના માટે એસીમાં જવું પડશે, એસી લગાવવું પડશે. એવી રીતે પોતાની અંદરની સાધનાને વધારીએ તો જ માયાના ભોગની અંદર જે કંઈ આપણે સામનો કરવાનો છે એને આપણે વ્યવસ્થિત રીતે સામનો કરી શકાશે. એ ભાવની તરફ હું લઈ જાઉં છું. ત્યારે સુંદર સાજી, આ યુવા શિબિરનું ઉદ્દેશ્ય માત્ર સત્સંગ કે વાતો કરવાનું કેવલ નથી. યુવા શિબિરનો ડાયરેક્ટ ઉદ્દેશ્ય એ છે કે આપણા જીવનના અંદર પરિવર્તન આવે. આપણે વિચારતો કે બહુ મોટું પરિવર્તન આવી જાય, રાતોરાત તો નહીં આવે. એક સીડી 108 સીડીમાંથી એક સીડી, કારણ કે ઓલરેડી તમે કેટલા સીડી ઉપર છો. સાવ નીચે 0 થી તો ચાલુ નથી જ કરવાનું. ઘણું આપણે ગુરુ કૃપાથી આટલી ઉપર સુધી આવી જ ચૂક્યા છીએ. પણ હવે જે કન્ટિન્યુ ક્યાં સુધી કરવાનું છે? તો 108 સુધી કરવાનું છે. તો સુંદર સાજી, આ યુવા શિબિરનો જે ઉદ્દેશ્ય છે એ શું છે? જેમ પરમ પૂજ્ય મહારાજે કહેલા, જાણવું અને સમજવું. જાણીને તો બેઠા છીએ, સમજીને હું તો હજી એક વાત કહેવામાં, સુતા હોશો જાગ્યો, જાગાસો બેઠા હોય, બેઠા ઠાડા હોઈયો, ઠાડા પાઉં ભરે આવે સો. પહેલા જો અગર આપણે સુતા હતા તો પહેલા જાગી જઈએ, ફર્સ્ટ સ્ટેપ. જો તમે જાગી ચૂક્યા છો તો પહેલા બેસી જાઓ, કારણ કે પાછા ઊંઘમાં નથી જવાનું. ઘણી વાર એવું થાય ને, જાગ્યા પછી બી ચક્કો આવી જ જાય. અને જો બેસી જોઈતા છો તો બેસીને થોડી બધું થવાનું છે, ઉઠો, ઉભા થઈ જાઓ. અને જો ઉભા થઈ ગયા છો તો હેડવા લાગો, ચાલવા લાગો. કારણ કે જો ચાલશો નહીં તો પછી તમારું જાગેલું પણ કંઈ કામ નહીં આવશે. સાવ ઊંઘમાં જેવી રીતે અત્યારે બધા તારકમ વિના કે બ્રહ્મ જ્ઞાન સિવાય જે બધા બેઠા છે ને, એ હમણાં ટોટલ ઊંઘમાં છે. એમાંથી જ્યારે તમે જાગ્યા, એટલે કે તમે રાજ્યના દરબારમાં આવતા તો થયા. હવે તમે જાગી ચૂક્યા છો, પણ તમને વાર માયા ખેંચે છે પોતાની તરફ. ખેંચે છે ને? બાર ખેંચતી માયામાંથી હવે શું કરવું પડે? તમને ઊંઘમાંથી પરમેનન્ટ એમાંથી ઉઠી જ જવાનું હોય ત્યારે બેસી જાઓ. પહેલો સ્ટેપ ઈ છે. ડાયરેક્ટ તમે ઊંઘમાંથી જે સુખી પોઝિશનમાંથી તમે ડાયરેક્ટ ઊભા થવા નહીં જાઓ, પેલા બેસો. સત્સંગમાં આવ્યા ને, આ બેઠું ગણાશે. અને હવે સત્સંગમાંથી શું કરવું જોઈએ? ઊભા થઈ જાઓ. ઊભા થવાનો મતલબ જીવનમાં ઉતારો. દર વખતે સત્સંગ તો આપણે સાંભળીએ છીએ, પણ આની એકાદ ફિલોસોફીને તો ઉતારો. જે સેવાની આટલી વાતો પીરસવામાં આવી છે કે સત્કર્મ હંમેશા, હું તો ઓનલાઈન ફેસબુક ઉપર બી દર છેલ્લો શનિવાર હોય કે સત્સંગ આદિ જ્યારે લાઈવ કરવામાં આવે ને, તો પરમ પૂજ્ય મહારાજની વાણી હું સાંભળું છું અને શેર કરું છું. એટલે મને ખ્યાલ છે કે પરમ પૂજ્ય મહારાજે આપણા ઉપર સત્કર્મ કરો એના માટે કેટલો જ ભાર આપે છે. હવે સત્કર્મ કરવાથી ઘણી વખત માયા પાછું તમને એના તરફ ખેંચતી હોય. એટલા માટે તમે શું કરો કે જે તમે સમજ્યા છો એને તમે એક જણને તો કમથી કમ પીરસવાની કોશિશ જરૂર કરો.
જેટલા તમે છો એટલા બીજા થઈ જશે. તો રાજી મહારાજ એ જ આપણને કહી રહ્યા છે, સાર વાત કહી રહ્યા છે કે તમે કયા સ્ટેજમાં છો. હવે તમે પોતપોતા માટે સમજો. આ પૂછવાથી નહીં નિવેડો આવે. જેને પણ પૂછીશું તો ડાયરેક્ટ પાછલા સ્ટેજમાં જ હાથ ઊંચો થશે. પરંતુ પૂછવાનો આનો કોઈ મિનિંગ આવતો નથી. પોતે જાણવાનું છે કે આપણે સુદામાં તો નથી જ, પરંતુ જાગ્યામાં છે, બેઠામાં છે, ઊભામાં છે કે ચાલતામાં છે. તો એક જ નિવેદન છે સુંદર સાજી કે જે સેવા, જે ભક્તિના ઉપર મહારાજજી આપણને દર વખતે સમજાવે છે, મેં મારી રીતે કોશિશ કરી અને એ જો તમને પસંદ આવ્યું હોય તો જરૂર એમાંથી એક સ્ટેપ, મારો આગળ વધારે નથી, એક સ્ટેપ એટલું લઈને તમે નિયમ લો. માનો કે તમને આ વાત જજી હોય તો હું આ એક સેવા મંદિરમાં હું જરૂર કરીશ, આ એક સેવા માતા પિતા પ્રત્યે હું જરૂર કરીશ. આટલું એક તમે દિલમાં લેશો ને, તે તમારા દિલમાં જે લીધેલું છે એ અવશ્ય ફળશે ને ફળશે. કારણ કે આપણે રાજ્યના દરબારમાં બેસી અને સંકલ્પ લઈ રહ્યા છીએ ત્યારે એડે તો મેં જ જાણું. ધનીને રીઝાવવાની કોશિશ કરો સુદર્શનજી. તમે ગમે એટલા માયાના લોકોને રીઝાવશો, ક્યારે કોઈ રીઝાવાના નથી. પતિ પત્ની માટે ગમે એટલું કરે, કોઈ પત્ની છે જે પૂરી સેટિસ્ફાઈડ હોય અને એવી રીતે પત્ની દેવી પતિ માટે ગમે એટલું કરે, કોઈ પતિ એવું નહીં હોય કે હા 100% કોઈ નહીં હોય. કઈ ને કઈ તો આપણા અંદરથી નીકળીને આવે જ. માટે એક જ એ છે જે તમને શું આપશે? 100 નહીં, 200 આપશે, મલ્ટિપલ આપશે. તમે એકવાર કરીને તો જુઓ, એકવાર અજમાવીને તો જુઓ. સુંદર સાંજી, એક નાના બાળકને છે ને એક મેજિક કોઈન મળી ગયો હતો એકવાર. એને ખબર નહીં કે આ મેજિક કોઈન છે, જાદુઈ સિક્કો છે. તો એને શું કહ્યું કે મેજિક કોઈન લીધો. હવે એને લાગી હતી ભૂખ, નાનો બાળક. તો એને થયું કે આ મેજિક કોઈન હાથમાં, એ મેજિક કોઈન એ તો કોઈન છે એમ જ સમજીને એને લાગ્યું કે આ આપીને હું કંઈક ખરીદું. તો મનમાં લીધું, મને ભૂખ લાગી છે તો હું આનાથી કંઈક લઈ લઉં. જેમ જ મનમાં વિચાર્યો મેજિક કોઈન હતો ને, તો એને સરસ મજાની ડીશ હાથમાં આવી ગઈ. બાળક તો ખુશ. હવે એ રસ્તામાંથી જઈ રહ્યો હતો તો એક બુઢા બાબા ઠંડીની અંદર કંપન થઈ રહ્યા હતા. ત્યારે એને મનમાં લીધું કે આ બિચારા આને કંબલ મળી જાય. તરત એને કંબલ મળી ગયું. હવે એને સમજાયું કે આ તો મેજિક કોઈન છે. એના પાસે અમુક સમય સુધી મેજિક કોઈન રહે છે. ત્યારે પોતાની પરિસ્થિતિ ખરાબ હોવા છતાં એને જેટલા પણ ગામના લોકો હતા એમના સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી અને પૂરું ગામ ઊંચું આવ્યું. એને પોતા માટે પ્રાર્થના ન કરી કે મને ભગવાન આ વસ્તુ આપી દો, કે મને આમાંથી આ મળી જાય. પરંતુ ભગવાન તો જોઈ રહ્યા છે ને. એને જ્યારે એક સારો વિચાર માંડ્યો કોઈના પ્રત્યે કે આને કંબલ મળી જાય અથવા ગામ સમૃદ્ધ થઈ જાય, તો ભગવાનને પ્રસન્ન થઈને કુદરતી એને આગળ વધારી. એમાં કહેવાની આવશ્યકતા નથી, પોતા માટે માંગવાની જરૂરત જ નથી, ઓટોમેટિક તમને મળી જાય છે. ત્યારે એ મેજિક કોઈન એના પાસેથી જવાનો સમય આવ્યો. અને જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે એને પૂછ્યું કે તારે કઈ અંતિમ પ્રાર્થના, કોઈ ઈચ્છા હોય તો કે. તો કહે છે કોઈ ઈચ્છા નથી. જે મને જોતું હતું ગામના લોકોનું એક ઉદ્ધાર થઈ જાય એ થઈ ચૂક્યો છે. હવે તને કોઈ ઈચ્છા નથી. ત્યારે મેજિક કોઈન તો જતો રહ્યો, પરંતુ એને સમૃદ્ધ પણ કરતો રહ્યો. કારણ કે કોની કૃપા હતી? એ પરમાત્માની કૃપા હતી. તમે એક કોઈના માટે સદવિચાર લઈને આવશો તો બૂમરેંગ હોય ને, એટલે કે તમે આમ ફેંકો. મોગલી પાસે હતું, આપણે કાર્ટૂન વગેરે જોયું હોય તો એની પાસે બૂમરેંગ હતું. એને તમે ફેંકો તે પાછું તમારા તરફ જ આવે છે. કર્મ એ જ છે. સત્કર્મ પણ ફરીને આવે છે.
અને દુષ્કર્મ પણ ફરીને આવે છે. જેને જે જોઈ એ જ ટેકવાનું. તો રાણાજી આ જ વાત આપણને ચોપાઈના માધ્યમથી કહે છે કે કર્મમાં તમે ધ્યાન આપો અને એક એવું કંઈક સેવા, કોઈક એવી એક સાધના, આજે જ્યારે તમે આ બેઠા છો તો સંકલ્પ કરીને એક નાનું પગલું પણ લેશો તો પરમાત્માના દરબારમાં એટલી તાકાત છે કે તમને હજી બળ આપશે. પણ સેવા કરવાથી ક્યારેય સેવા એળે જતી નથી. સુંદર સાજી માટે આની સાથે હું મારા બે શબ્દોને અહીં વિરામ આપું છું. આ પ્રાણનાજી મહારાજની અતિ સુંદર ચોપાઈ કૃપા કરની અંકુર અને આ ભોગના દ્વારા જે પ્રભાવ છે, આ ચાર વસ્તુને ધ્યાનમાં રાખજો અને શું કરવાનું છે? સાર, એ સાધના, પ્રેમ સેવા, એને જીવનમાં ઉતારવાની જરૂરથી આપ કોશિશ કરજો. એ જ મારું સૌને નિવેદન છે. કરવતભક્ત પ્રણામ સાથે આવો જયકાર બોલીશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ પ્રણામ કી જય, तीनों पुरी धाम की जय, बोल बोल पंजे वाले समस्त सुंदर साथ की सबने सादर प्रेम प्रणाम. श्री कृष्ण सच्चिदानंद પ્રણામ.